ઘણા પ્રશ્ન થાય એવા કે આરતી કેવી રીતે ઉતારાય. ઘણાને ખબર ન હોય તો આમ ગોળ ગોળ ફેરવ્યા કરે આરતી. પણ આ જાણવું જરૂરી છે આપણા શાસ્ત્રો મુજબ આરતી કેવી રીતે કરવી જોઈએ. ભગવાનની પૂજા અર્ચના કરતી વખતે આપણી કોઈ ક્ષતિ રહી જાય તો ઘણા લોકો એમ કહેતા વારે એવું પૂછ્યા કરે, એમ પૂજા કરીએ એમાં અમારી કઈ ભૂલ તો નહીં થતી હોય. તો આપણે ત્યાં શાસ્ત્રમાં બહુ એક સારી એવી પદ્ધતિ બતાવી છે કે જ્યારે ભગવાનની પૂજા થઈ જાય પછી આપણે કર્મના અંતે આરતી કરીએ. ભગવાનની આરતી કરીએ. એ આરતી કરો ને, એ આરતીનો અર્થ જ એ છે કે તમારી પૂજામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, કોઈ કમી રહી ગઈ હોય તો ભગવાન એ આરતીથી પ્રસન્ન થાય અને એ આરતી દ્વારા ભગવાન પ્રસન્ન થઈને તમારી ક્ષતિઓને હરી લે. આરતીને આપણે ત્યાં આરાર્તિક પણ કહેવાય, આરાત્રિક પણ કહેવાય, નિરાજન પણ કહેવાય. સ્કંદ પુરાણની અંદર એક શ્લોક છે જે આનું પ્રમાણ બતાડે છે કે આપણી ક્ષતિ ભગવાન હરી લે આરતી દ્વારા. હું વારે એમ કહું કે આરતીમાં થોડા વ્યવસ્થિત ઉભા રહો, આરતી ભાવથી કરો, આરતી શ્રદ્ધાથી કરો. ઘણા લોકો આરતી કરતા કરતા બીજાની વાતો કરતા હોય. ઘણા લોકો અમે આ કથામાં જોઈએ આરતી કરતા કરતા ઓલા ફોટા વાળાને, એ ભાઈ આમ પાડજો, મારો વિડીયો લેજો, મારો ફોટો પાડો. અને આરતીમાં મન લગાવો સાહેબ. આરતી છે ને એ પ્રાયશ્ચિત ભગવાન પાસે ક્ષમા યાચના કરવાની કે ભગવાન આરતી કરી તને રાજી કરું છું. મારી કઈ ક્ષતિ રહી ગઈ હોય, મારી ભૂલ થઈ ગઈ હોય તો પ્રભુ મને ક્ષમા કરી દો. આમ મંત્રમાં ભૂલ રહી જાય, ક્રિયામાં ભૂલ, બ્રાહ્મણથી પણ મંત્રમાં એક ક્ષતિ રહી જાય, આપણાથી ક્રિયાકર્મ કરવામાં એક ક્ષતિ રહી જાય તો એ ભગવાન ક્ષમા કરે. મંત્રહીનમ ક્રિયાહીનમ યત્કૃતં પૂજનં હરે સર્વ સંપૂર્ણતાં મેતિ કૃતે નીરાજને શિવે. મંત્રહીનમ ક્રિયાહીનમ યત્કૃતં પૂજને. કદાચ મંત્રમાં ભૂલ પડી હોય, ક્રિયાકાંડમાં ભૂલ પડી હોય તો કીધું કે યત પૂજનમ હરે. આ પૂજનના અંતે આરતી કરે તો ભગવાન એની તૂટી જે રહી ગઈ હોય તે ભૂલી જાય છે. એટલું જ નહીં, હરિભક્તિ વિલાસનો એક બહુ સુંદર આરતીને લગતો શ્લોક છે. નિરાજનં ચ ય પશ્યે દેવદેવસ્ય ચ કૃણઃ સપ્ત જન્મનિ વિપ્રઃ સ્યાદ અંતે ચ પરમં પદમ. જગન્નાથ ભગવાનની જો આરતીના દર્શન થઈ જાય, ચાર ધામની આરતીના જો દર્શન થઈ જાય તો દેવદેવસ્ય ચક્રેણ ભગવાન વિષ્ણુ રાજી થાય. અને એમ કીધું કે સપ્ત જન્મની વિપ્રસ્યાદ, એ 7 જન્મ સુધી બ્રાહ્મણ બને અને 7 જન્મ બ્રાહ્મણ પણ ભોગવી અને પછી પરમ ધામના પદને પામી જાય. જો જગન્નાથના આરતીના દર્શન થઈ જાય. આરતી પાછી માત્ર દીવાની જ હોય એવું નહીં, તો આરતીના બીજાય પ્રકાર છે. વિષ્ણુ ધર્મોત્તર મુજબ આરતી બીજા પ્રકારની. કયા? આ માત્ર દીવા પ્રગટાવીને જ આરતી નહીં, તો ધૂપમ ચારાત્રિકમ પશ્યેત. ધૂપની પણ આરતી થાય. કરાભ્યામ ચ પ્રવંદતે. આ આરતી લેવા માટેની પદ્ધતિ, 2 હાથે આરતી લેવાય, એક હાથે નહીં. ઘણા લોકો આમ કરીને આરતી ન. આરતી લેવા માટે 2 હાથ બરાબર 3 વાર ઉપર આરતી ઉપરથી કરવો. અને આરતી થોડુંક ગરમ લાગે તો ચિંતા ન કરવી, પાપ બળીને ભસ્મ થઈ જાય. કુલ કોટી સમુદ્રુપ્યમ યાતે વિષ્ણુ પરમં પદમ. આરતી દીપની પણ હોઈ શકે, ધૂપની પણ હોઈ શકે. અને જો એને 2 હાથે ગ્રહણ કરી અને મસ્તકે નમન કરવામાં આવે તો એમ લખ્યું કે કુલ કોટી, એમાં કરોડો પેઢીનો ઉદ્ધાર થઈ જાય. એ આરતીનું મહત્તમ. આરતીના સમયે ઘંટનાદ થાય, ઝાલર વાગે, વગેરે નાદ સંભળાય, એ આપણા મનને પ્રસન્ન કરે. આ આરતી એક દીવાની જ હોય એવું નહીં. 7 દીવા, 5 દીવા, 3 દીવા, 51 દીવા, 11 જેટલા પણ આપણા મનને ભાવે એ પ્રમાણે ભગવાનને રાજી કરવા માટે દીવા પ્રગટાવી શકાય. અને એ આરતીના 5 અંગો છે. આરતીના 5 અંગો છે. કયા 5 અંગો? પંચ નિરાજનમ કુર્યાત પ્રથમં દીપમાલયા. પહેલું આરતીનું અંગ છે દીપમાળા. દીવો પ્રગટાવો. આરતીના જે થાળ છે એની અંદર અથવા તો ભગવાનની પાસે દીપમાળા કરવી. આ દીપમાળા એ આરતીનું પહેલું અંગ.
દ્વિતીયં સોદકાબ્જેન તૃતીયં ધોતવાસસા. બીજી વખત બીજી આરતીનું અંગ છે જળથી. એટલે ઘણીવાર તમે જાણ્યું હશે, જોયું હશે, પૂજારી શંખમાં જળ ભરે અને આરતી ઉતારે. આ જળની આરતી છે. ઘણીવાર તમે જોયું હશે, પૂજારી વસ્ત્ર આવી રીતે આમ આચ્છાદિત કરે ભગવાનની ઉપર. આ વસ્ત્રની આરતી છે. ચ્યુતાસ્વાથાદિપત્રેશ્ચ અશ્વત્થપત્ર એટલે પીપળાના પાનથી પણ આરતી ભગવાન ઉપર આચ્છાદિત કરાય. અથવા તમે મંદિરમાં ગયા હો, તમે જોયું હશે, આરતીના ટાણે ભગવાનને ચમર ઢોળવામાં આવે. આ આરતીનો પ્રકાર છે. ચતુર્થં પરિકીર્તિતં પંચમં પ્રણિપાતેન સાષ્ટાંગેન યથાવિધિ. આ બધું થઈ જાય પછી પૂજારી શું કરે તો કે સાષ્ટાંગ પ્રણામ કરે. આ આરતીનું પાંચમું અંગ છે કે જ્યારે ભગવાનની પૂજા સંપન્ન થઈ જાય, આરતી થઈ જાય, પછી ભગવાનને સાષ્ટાંગ કરવા, ભગવાનની સામે નમી જાવું, પડી જાવું, ભગવાનને સમર્પિત થઈ જાવું. આ આરતી. હવે આ આરતી આપણે ઘણા પ્રશ્ન થાય એવા કે આરતી કેવી રીતે ઉતારાય. ઘણાને ખબર ન હોય તો આમ ગોળ ગોળ ફેરવ્યા કરે આરતી. પણ આ જાણવું જરૂરી છે. આપણા શાસ્ત્રો મુજબ આરતી કેવી રીતે કરવી જોઈએ. આદો ચતુપાદતલે ચ વિષ્ણુ પાદતલે જ વિષ્ણુ 4 વાર ભગવાનના ચરણમાં ફેરવવાનું. દ્વો નાભિદેશે મુખબિંબે નાભીના ભાગમાં, ભગવાનની નાભીના ભાગમાં 2 વાર. સર્વેષુ ચાંગેષુ સપ્તવારા નારાર્ત્રિકં ભક્તજનાસ્તુ. ભગવાનના મુખમંડળ ઉપર 1 વાર અને આખા અંગ ઉપર 7 વાર આરતી ફેરવવી. આ આરતી ફેરવવાનો પ્રકાર છે. ફરી જણાવું, ભગવાનના ચરણની અંદર 4 વખત આરતી ફેરવવી, ભગવાનના નાભીના ભાગમાં 2 વખત આરતી ફેરવવી, ભગવાનના મુખમંડળ ઉપર 1 વાર અને ભગવાનના આખા અંગ ઉપર 7 વાર આરતી ફેરવવી. આ આરતી આવી રીતે ઉતારે. અને ભગવાનની જે આરતી ઉતારે, ભગવાન એનાથી પ્રસન્ન થાય અને ક્ષતિઓને ભગવાન હણી લે.